જ્ઞાનસાર મગ્નતા અષ્ટક એનો છઠ્ઠો શ્લોક. જ્ઞાનમગ્નસ્ય યચ્છર્મ તદ્વક્તુમ નૈવ શક્યતે નોપમેયં પ્રિયાશ્લેષૈ નાપી તચ્ચંદનદ્રવૈ. જ્ઞાનમાં ખૂબ ગંભીરતાથી મગ્ન થયેલા સાધકને જે અંતરંગ શર્મ એટલે કે ગહન સુખ, વિશ્રાંતિ અને આત્મતૃપ્તિ અનુભવાય છે, તેનું પૂર્ણ વર્ણન કરવું વાણીથી શક્ય નથી હોતું. પ્રિયજનના આલિંગનથી મળતા હૃદયસ્પર્શી સ્નેહ સુખ સાથે કે ચંદનના શીતળ લેપથી મળતા દૈહિક સુખ સાથે પણ તેની સરખામણી થઈ શકતી નથી. કારણ કે અહીં માત્ર સુખની તીવ્રતા વધારે નથી, સુખનું મૂળ જ જુદું છે. વિવેચન એક વસ્તુની સ્પષ્ટતા પર આધારિત છે. અમને અનેક વખત પૂછવામાં આવે છે કે અમે પંખા નીચે બેઠા અને જે સુખ મળ્યું, અમે ફ્રીજનું ઠંડુ પાણી પીધું અને જે સુખ મળ્યું, અમે ટીવી ચાલુ કર્યું, જે સુખ મળ્યું, એ સુખ અહીંયા કેવી રીતે મળે એ દેખાડો. એ સુખ કરતા વધારે સુખ ધર્મમાં કેવી રીતે મળે અમને સમજાવો. અમે ઘણી વખત આનો જવાબ આપવાનો પ્રયત્ન પણ કરીએ છીએ અને એવું સમજાવીએ છીએ કે પેલા સુખ કરતા આ સુખ ઘણું ઊંચું છે. ઉપાધ્યાયજી ભગવંત આ શ્લોકમાં એક વસ્તુ તદ્દન સ્પષ્ટ કરી નાખે છે. આપણા માટે કદાચ દુનિયાના મહત્વના પાઠોમાંથી આનો એક પાઠ બની શકે છે. આ સિદ્ધાંત ઉપાધ્યાયજી કહે છે કે આ શ્લોક એવું નથી કહેતો કે આત્મસુખ ઇન્દ્રિય સુખ કરતા મોટું છે. એવું આ શ્લોક નથી કહેતો કે આત્મસુખ ઇન્દ્રિય સુખ કરતા મોટું છે. આ શ્લોક એટલું જ કહે છે કે બંને સુખની વ્યાખ્યા જ તદ્દન જુદી છે. બેની સરખામણી કરવી જ શક્ય નથી, કેમ કે બંને સુખ એની વ્યાખ્યાઓ જુદી, એના નિદાન જુદા, એમનું ઉત્થાન જુદું. આપણે સરખામણીના સુખમાં ખૂબ પડ્યા છે. કયું સુખ વધારે પ્રશ્ન પૂછીએ છીએ. સામાન્ય ભોજન વધારે સુખ આપે કે ઉત્તમ ભોજન? નાનું ઘર કે વૈભવી ઘર? સામાન્ય પ્રવાસ કે અદ્ભુત પ્રવાસ? 1 કલાકનો આરામ કે 1 અઠવાડિયાની રજા? આપણું દરેક સુખ કદાચ કોઈ સ્કેલ પર છે, કોઈક માપદંડ પર છે, અને માપદંડ છે એમાં આવેલી મજા, એમાં આવેલો આનંદ. એનાથી આપણે બે સુખને મૂલવવા માંગીએ છીએ અને ફૂટપટ્ટી તરીકે આપણને પડેલી મજા એનો ઉપયોગ કરીએ છીએ. જેમાં મજા વધારે એમાં સુખ વધારે, જેમાં મજા ઓછી એમાં સુખ ઓછું. તો આપણે જે માપી રહ્યા છીએ ને એ સુખની માત્રા છે. માપી રહ્યા છીએ એ આનંદનો માપદંડ છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આત્મસુખમાં આ સ્કેલ જ લાગુ નથી પડતો. બંનેની ભૂમિકા જ જુદી છે. એમને ઉદાહરણ માટે 2 માનવીય અનુભવો પસંદ કર્યા છે આપણને સમજાવવા માટે. એક અનુભવ છે ચંદન લગાડીએ અને શરીરને જે શીતળતા મળે છે, એક અનુભવ એનો છે. અને બીજો અનુભવ પ્રિયજનને વળગીએ અને ત્યારે હૃદયને જે હૂંફ મળે છે, પ્રેમાળ સ્પર્શનું. 2 સુખને એમને સમગ્ર સંસારના સુખના પ્રતીક તરીકે પસંદ કર્યા છે. કેમ કે આત્મ સુખને મૂલવવું હોય તો તમે જેનો અનુભવ કરો છો એ સુખને એક નમૂના તરીકે લેવું પડે. તેમને 2 સુખ લીધા. એક સુખ
વાસ્તવમાં શારીરિક સુખ છે. એક સુખ એ મનનું માનસિક સુખ છે. ચંદનનો લેપ થાય અને શરીરને જે અનુભવાય ને એ વાસ્તવિક રીતની ઠંડક હોય છે, તો એ શારીરિક સુખ છે. અને પ્રિયજનને આપણે વળગીએ, ભેટીએ અને એ વખતે જે હૂંફનો અનુભવ થાય એ સુખ માનસિક સુખ છે. તો એક દૈહિક સુખ, એક લાગણીનું સુખ. અને હવે કહે છે કે આત્મ સુખ એને આ બંનેમાંથી કોઈ પણ સાથે કમ્પેર કરી શકાતું નથી. ચંદનનો સ્પર્શ શરીર સાથે, પ્રિયજનનો સ્પર્શ લાગણી સાથે, પણ કમ્પેર કેમ ન કરી શકાય? ઉપાધ્યાયજી મહારાજ કહે છે જ્ઞાન મગ્નતાનો સ્પર્શ શેની સાથે? આત્મા સાથે. એક સુખ તમારા શરીરને સ્પર્શે છે, એક સુખ લાગણીને સ્પર્શે છે, એક સુખ આત્માને સીધું સ્પર્શે છે. ત્રણેયની સરખામણી કરવી તો કઈ રીતે કરવી? શરીરને સ્પર્શતા બે સુખમાં તમે સરખામણી કરી શકો છો. મનને સ્પર્શતા બે સુખમાં સરખામણી કરી શકો, પણ આત્માને સ્પર્શતા સુખની સાથે શરીરને થતા સુખની સરખામણી કેવી રીતે કરાય? પ્રશ્ન એ છે. તો તમારો પ્રશ્ન જ વાહિયાત છે, એમ ઉપાધ્યાયજી મહારાજનું કહેવું છે કે તમે જે પૂછો છો ઇન્દ્રિયોથી જે સુખ મળે છે એ સુખ ધર્મથી કેવી રીતે મળે? પ્રશ્ન જ ખોટો છે. કેમ કે એ સુખ તદ્દન અલગ ભૂમિકાનું છે, આ સુખ અલગ ભૂમિકાનું છે. તો ભાગ્યશાળી, એકમાં શરીર સંતૃપ્ત થાય છે, એકમાં મન તૃપ્ત થાય છે, એકમાં ચેતના એની ઓળખાણ થાય છે, એની પ્રસન્નતા હોય છે. તો ભગવંતનું કહેવું છે કે ત્રણેય સુખ માટે અલગ અલગ શબ્દ વપરાય છે. શરીરનું સુખ એ સુખ છે, મનનું સુખ એ આનંદ છે, આત્માનું સુખ એ શર્મ છે. એમને શર્મ શબ્દ પસંદ કર્યો છે. શર્મ એટલે શું? તો પોતે પોતાને પૂરતો થવાનો આસ્વાદ. આ ઉપાધ્યાયજી મહારાજની વ્યાખ્યા છે. પોતે પોતાને પૂરતો થાય એનો જે આસ્વાદ મળે છે એ શર્મ છે. તમે એને પ્લેઝર સાથે સરખાવી નહીં શકો, તમે એને એક્સાઇટમેન્ટ સાથે મૂલવી નહીં શકો. શરીરને કંઈક મળવાનું હોય ને અને ત્યારે જે ઉત્તેજના થાય એક્સાઇટમેન્ટ, મનને કંઈક મળવાનું હોય ત્યારે જે અનુભવાય ને પ્લેઝર છે. પણ આ જે સુખ છે એ ન તો એક્સાઇટમેન્ટ છે ન પ્લેઝર છે. આ તો પોતે પોતાની ઓળખ થવાનો, પોતે પોતાને પૂરતા થવાની એક અલગ જ પ્રસન્નતા છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે શબ્દો તમે વાપરી નાખો એના માટે, વિશ્રાંતિ, કલ્યાણ, અંતરનો આરામ, કોઈ પણ શબ્દ વાપરો, શબ્દો ટૂંકા પડવાના. કેમ કે અનુભવ ચડિયાતો થવાનો. અને જ્યાં સુધી એ અનુભવ ખુદ નથી થતો ત્યાં સુધી એનું વર્ણન શક્ય નથી. વર્ણન એટલે નથી શક્ય કેમ કે તમારા તમામ શબ્દો, તમામ ભાષાઓ, તમામ વાક્ય પ્રયોગો એ સુખને વર્ણવે છે કે જે સુખ ઇન્દ્રિયની મર્યાદામાં છે, જે સુખ મનની પહોંચમાં છે, જે સુખનું ઉત્થાન જ અલગ છે. એને તમે સરખામણી કેવી રીતે કરવાના? કેમ કે જુઓ, કોઈ સારા સમાચાર મળે, તમારું મન ઉત્તેજિત થાય છે. સાંજે કોઈક નવું જ આવેલી ફિલ્મ જોવા જવાની હોય ને, સવારથી એક ઉત્તેજના અનુભવાય કે આજે જવાનું છે. કદાચ અધ્યાત્મમાં આવ્યા પછી ઉત્તેજના તમારી પાસે ન બચી હોય, પણ ભૂતકાળ તો એ હતો, તો તમે એને સમજી શકશો. કોઈક પ્રિય વ્યક્તિ આવવાની હોય અને આવી જાય, આપણી ભાવનાઓ તરંગિત થઈ જાય. કોઈ અદ્ભુત સ્વાદ મળી જાય, ઇન્દ્રિયો અચંબિત અને આનંદિત થઈ જાય. તો ઉપાધ્યાયજી ભગવાન કહે છે કે એમાં કશું જ ખોટું નથી. થાય, કોઈ સારા સમાચારથી મન ઉત્તેજિત થાય, કોઈ પ્રિય વ્યક્તિને મળવાથી ભાવનાઓ તરંગિત થાય, ઇન્દ્રિયને પોતાનું સુખ જડી જાય, આનંદિત થાય. ખોટું એ નથી, પણ એ ખોટું છે કે તમે એની સામે શર્મને સમજતા નથી.
જ્ઞાનમગ્નસ્ય યત શર્મ એ બીજી દિશામાં જાય છે. કેમ કે બંનેમાં અલગ શું છે? શરીરના સ્તરે કે મનના સ્તરે જે આનંદ છે ઉત્તેજનાનો છે, આત્માના સ્તરે જે આનંદ છે ઉત્તેજનાને સમાપ્ત કરીને સ્થિરતાનો છે. તમે જુઓ, બંનેના મૂળ જ અલગ છે. એકમાં ઉત્તેજિત થવાનો આનંદ છે, એકમાં સ્થિર થવાનો આનંદ છે. તો એકમાં અંદરની દોડ વધતી જાય છે એક આનંદમાં, બીજા આનંદમાં એવી કોઈ દોડ બચતી નથી. એકમાં પૂર્ણતાનો અહેસાસ છે, બીજામાં જેવો આનંદ પૂરો થાય એવો તરત હવે પછી શું એ પ્રશ્ન છે. તો તમે લોકોએ જ્યારે આત્મસુખ વિશે સાંભળ્યું છે ને, ત્યારે અજાણતા એવી કલ્પના કરી લીધી છે એક તીવ્ર પ્લેઝરની, કે મને એવી પ્લેઝર મળશે કે જે ઇન્દ્રિયો પાસેથી નથી મળતી. તો તમે ભૂલ કરી રહ્યા છો. અહીંયા પ્લેઝર મળતી જ નથી. આ એવું કોઈ સેન્સેશન નથી કે જે તમને હલબલાવી મૂકે. વાસ્તવમાં બધા જ સેન્સેશન સમાપ્ત થઈ જાય, સેન્સેશન મેળવવાની જરૂર જ પતી જાય પછી જે થાય ને એ શાંતિ, એ આત્મિક આનંદ છે. તમે શું કરો છો કે મને એવું કંઈક પ્લેઝર મળશે, પ્રતિક્રમણમાં મને આનંદ નથી આવતો, એટલે મનમાં શું હોય છે તપાસો, કે હું ટીવી જોઉં ત્યારે જે મને આનંદ આવે છે ને એવો આનંદ અહીંયા મળવો જોઈએ, નહીં મળે. પેલો ઉત્તેજનાનો આનંદ છે, આ શાંતિનો આનંદ છે. બેની સરખામણી કરી જ ન શકાય. સૌથી પહેલા તો અહીંયા જ્ઞાનમગ્નસ્ય યત શર્મ લખ્યું છે. ઉપાધ્યાયજી ભગવાન કહે છે કે પહેલા જ્ઞાન આવે પછી આનંદ આવે, એવું નથી. જ્ઞાનની મગ્નતા જ આનંદ બની જાય છે. જ્ઞાનની પ્રગાઢ મગ્નતા એ જ આનંદમાં ફેરવાઈ જાય છે. પણ એ ક્યારે? જ્યારે જ્ઞાન માત્ર માહિતી ન રહે. આત્મા શરીરથી ભિન્ન છે એ વાક્ય જ્યાં સુધી અનુભવના સ્તરે ન પહોંચે ત્યાં સુધી એ માત્ર માહિતી છે. અને જ્યાં એ જ અનુભવ ચૈતન્યની સ્થિતિ બની જાય એ ક્ષણે અનુભવનું દ્વાર ખુલે છે. આપણે માહિતી બહુ જ ભેગી કરી. ગઈકાલે ભાગ્યશાળીએ બહુ સરસ કહ્યું કે વ્યાખ્યાન એ અમને જાણકારી તો આપી દે છે, અનુભવ ક્યારે બનશે? પ્રેક્ટિસ આવશે ત્યારે. તો તમે જુઓ, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચિન્મય છે, આ તો તમે બરાબર સમજેલા છે. બધાને જ ખબર છે કે આત્મા ચિન્મય છે, સચ્ચિદાનંદમય છે. પણ આ વાક્ય કે આ વિચાર એ તમારો અનુભવ નથી બનતો. પણ કોઈ ક્ષણે અંદર સ્પષ્ટ થઈ જાય છે કે વિચાર જણાઈ રહ્યો છે, શરીર પરખાઈ રહ્યું છે, ભાવ તોલાઈ રહ્યો છે. તો આ જાણવાની શક્તિ શું છે? આવો અનુભવ થાય તો સમજવું કે પેલી માહિતી જીવંત બની. તમારી પાસે જે માહિતી છે ને એ મૃતપ્રાય છે. એક કવિતા છાપેલી છે, એક કવિતા ગવાઈ રહી છે. બંનેમાંથી કઈ કવિતા વધારે આનંદ આપશે? ગવાતી કવિતા કે છાપેલી? ગવાતી. કેમ કે ગવાતા શબ્દો જીવંત શબ્દો છે, છાપેલા શબ્દો મૃત શબ્દો છે. અમે કોઈકને કહીએ ને કે તમારે આટલું કરવાનું છે, ધારો કે અમે કીધું કે તમારે સંતિકરમ 21 વખત બોલવાનું છે. એ લોકો બહુ સરસ આઈડિયા શોધી નાખે. એકવાર બોલીને રેકોર્ડ કરી લે, 21 વખત ટેપ ચલાવી દે. બરાબર? આનો અર્થ શું સમજવાનો? આનો ફાયદો ન થાય. કેમ કે શબ્દો મૃત છે. શબ્દો જીવંત ચૈતન્યમાંથી ઉઠવા જોઈએ, મૃત નહીં. તો જ્ઞાન વિશે જાણવું અને જ્ઞાનમાં મગ્ન થવું, બેમાં ફરક છે. હું આખો દિવસ જ્ઞાનની પ્રવૃત્તિઓમાં જોડાયેલો હોઉં, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, એટલે જ્ઞાન મગ્નતા ન આવી જાય. જ્ઞાનમાં બિઝી હોવું અને જ્ઞાન મગ્ન હોવું, બેમાં બહુ મોટો તફાવત છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કેટલો તફાવત છે. એક માણસ પાણીના રાસાયણિક સૂત્રને સમજે છે, H2O, અને એક ગામડિયો પાણીનો ગ્લાસ ભરીને ગટગટાવી જાય છે.
બેની સરખામણી થઈ શકે? એક પાસે પાણીના બંધારણની ઝીણામાં ઝીણી માહિતી છે અને એક પાસે પાણી પીવાનો જીવંત અનુભવ છે. બંનેમાં કોણ ચડી જશે? જીવંત અનુભવ. ભાગ્યશાળી. એક જણ એ પૂરેપૂરી સ્વરલિપિ શીખેલો છે અને તમે સ્વરલિપિ દેખાડો ને, જોઈને કહી દે આ ભૈરવી છે, આ માલવ રાગ છે, આ છે, બરાબર. અને એક જણ એ કોઈક વીણા વગાડતું હોય એની સામે બેસી જાય છે, કોણ ચડી જશે? ભાગ્યશાળી. આત્મા વિશે જાણવું અને આત્માને જાણવું બેમાં બહુ જ ફરક છે. તમે જે ભેગું કર્યું છે ને એ આત્મા વિશે જાણ્યું છે, આત્મામાં ઉતરીને નથી જાણ્યું, આત્મામાં મગ્ન નથી બને. 4 વાક્ય બોલું છું. આત્મા અનાદિ છે, અનંત છે. 2, આત્મા ચિન્મય છે. 3, આત્મા દેહથી ભિન્ન છે. 4, સિદ્ધનો આત્મા અનંત સુખમય છે. આ 4માંથી કયું વાક્ય એવું હતું કે જે તમને ખબર નથી? 4માંથી એક પણ વાક્ય આત્મા અનાદિ અનંત છે, આત્મા ચિન્મય છે, આત્મા અનંત સુખનો માલિક છે, આત્મા દેહથી ભિન્ન છે, બધા જ જાણો છો, બરાબર? તો પછી એટલું સમજજો કે તત્વજ્ઞાન તો તમારી પાસે પૂર્ણપણે છે. જે ખૂટી રહ્યું છે તે જ્ઞાનસાર લખે છે કે તમે જાણકારીથી એક ડગલું આગળ નથી વધ્યું. હું આખો દિવસ શાસ્ત્રમાં ખૂંપેલો હોઉં એથી હું જ્ઞાન મગ્ન નથી બની જતો. જ્ઞાન મગ્નતા એટલું જ કહે છે કે વિચાર કરતા કરતા એક દિવસ એમાં જીવંતતા આવી જાય ત્યારે મગ્નતાની કક્ષા શરૂ થાય છે. અને એ જે કક્ષા આવે છે મગ્નતાની, ત્યારે જે અનુભવ હોય છે તદ વક્તુમ નૈવ શક્ય, એ અનુભવને ડિસ્ક્રાઇબ કરવો શક્ય નથી. કેમ નથી? ઘણા લોકો આનો અર્થ એવો કરે છે કે એ અનુભવ કોઈ રહસ્યમય અત્યંત ગૂઢ ઘટના છે કે જેને સામાન્ય બુદ્ધિ એ સમજવા માટે અસમર્થ છે, માટે આપણે એને કહી નથી શકતા. તો આવું નથી. ઉપાધ્યાયજી ભગવંત આના ટીકામાં સ્પષ્ટતા કરે છે કે આત્મસુખનો અનુભવ એ એવો ગૂઢ રહસ્યમય છે, માટે એને કહી નથી શકાતો, માત્ર જાણી શકાય છે એવું નથી. બહુ સરળ અને સહજ વસ્તુ છે આત્મસુખનો અનુભવ. પરંતુ તકલીફ એક જ થાય છે કે આપણી તમામ ભાષાઓ એ કોઈ પણ વસ્તુને સમજાવવા માટે બીજી વસ્તુ સાથે એની સરખામણી કરે છે. એક ઉદાહરણ બહુ મસ્ત અપાયું છે અહીંયા, બહુ જ સરસ. એક માણસ એ એવા ટાપુ પર રહેતો હતો, એ ટાપુ પર ક્યારેય કોઈ ફૂલ જ નહોતું ઉગતું, એક પણ ફૂલ જ ન ઉગે, બરાબર? એ ટાપુ પર ફૂલ નામની કોઈ વસ્તુ નહીં. ખેતી થાય, અનાજ ઉગે, લોકો ખાય, પણ આપણે જેને ફૂલ કહીએ ને એ ફૂલ નામની એ ટાપુ પર કોઈ વસ્તુ જ નહીં. ફળ ઉગે, ખાઈ લે લોકો, ખેતી થાય, પણ આ નહીં. હવે એ માણસને એક દિવસ આજુબાજુમાં માછલા પકડવા નીકળ્યો હતો અને એની હોડી તણાઈ ગઈ, અને હોડી તણાઈને 100-125 કિલોમીટર દૂર પહોંચી ગઈ બીજા ટાપુ પર, બીજા દ્વીપ પર. અને એ દ્વીપ પર પહેલા તો ડરતા ડરતા ઉતર્યો, કેમ કે અહીંયા કોણ હશે, શું હશે, ખબર નથી. આજ સુધી એના પોતાના દ્વીપથી કોઈ બહાર ગયું જ નહોતું, બરાબર? આજે પણ આંદામાન નિકોબારમાં એવી પ્રજાતિઓ વસે છે જે પોતાનો ટાપુ છોડીને ક્યારેય બહાર નીકળી જ નથી, એમને દુનિયાની કંઈ ખબર જ નથી. ત્યાં પણ એવો હતો. ડર તો બહુ લાગ્યો, પણ પછી ધીમે ધીમે એ ટાપુ પર થોડું ફર્યો કર્યો, અને એમાં એને ત્યાંના લોકો પણ મળ્યા. પણ એ લોકો ભલા હતા, સંસ્કૃત જીવો હતા. તે સમજી ગયા કે આ કોઈ અજાણ્યો આવી પડ્યો છે. ભાષા તો એકબીજાની સરખી હતી જ નહીં, તો પણ કંઈક અંશે સચવાઈ ગયું. અને એમ કરતા કરતા પેલો માણસ એ ત્યાંનું થોડું થોડું સમજવા માંડ્યો. એમાં એને એ ટાપુ પર ફૂલ જોયા.
શરૂમાં તેને ખબર જ ન પડી આવું રંગબેરંગી શું છે, એ લાલ, પીળું, સફેદ, ગુલાબી. પણ જોયું, એને બહુ જ ગમી ગયું અને એને લાગ્યું કે દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ જો હોય ને તો આ છે, આવા રંગબેરંગી ફૂલો. પણ હવે એને પોતાના ટાપુ પર પાછા જવું હતું, પરિવાર ત્યાં હતો. તો પેલા બીજા ટાપુવાળા ભલા હતા, એને એમને સરસ હોડી કરી આપી, રસ્તો સમજાવી દીધો અને એને ત્યાંથી મોકલી આપ્યો. એ ગયો, પોતાના ટાપુ પર પહોંચ્યો. ટાપુ પર ગયો, બધાને ઘેરી વળ્યા. એટલે ક્યાં ગયો તો 25 દિવસથી ભાઈ, ક્યાં હતો, શું હતું? પેલા ચાલુ કર્યું, પછી પેલું રહેવાતું નહોતું. અરે તમને ખબર છે, એ ટાપુ પર તો ફૂલ હતા, ફૂલ એવા સરસ દેખાય, એવા કોમળ, એવા નાજુક, કેટલા મસ્ત લાગે. અરે આપણે જોયા જ કરીએ, કલાકો બેસી રહીએ. એટલે બધું બોલી ગયો ને, એક મિનિટ પણ અમને સમજાવે, ફૂલ એટલે હોય શું? કંઈક તો સમજાવો એના માટે એમ. તો કે એને શું કરવું? એટલે પછી એને વર્ણન ચાલુ કર્યા, ખૂબ વર્ણન કર્યા. આવું હોય, આવી રીતે આમ ધરતીમાંથી ઉગે, આમ કોમળ કોમળ પાંખડી હોય, બસ એની નજીક જઈને એમ નાક સુગંધથી ભરાઈ જાય. અરે એમ નહીં ભાઈ, તું બોલ નહીં કર, સમજાવ કે ખરેખર ફૂલ હોય શું, કંઈક સમજાવ. એટલે પેલા એ નક્કી કર્યું કે કંઈક કરીએ, પણ કેવી રીતે કરવું? તો એ ફર્યો, તેના ટાપુ પર છે ને પેલા અલગ અલગ કલરના પથ્થર હતા. એટલે એવા 5-15 પથ્થર ઉપાડી આવ્યો અને પથ્થર ઉપાડી એને બધા આમ ગોઠવી દીધા, પથ્થર આમ અલગ અલગ રીતે. પછી બધાને બોલાય, જો અહીંયા જો આ કેવું દેખાય છે, બસ આવા ફૂલ હોય. અલે પહેલા કે ને કે પથરાની વાત કરે છે ભાઈ, તું આ શું કરે? પહેલેથી કે ને કે પથરાની વાત છે, આટલું શું લાંબુ કર્યું? ઉપાધ્યાયજી મહારાજ પૂછે છે કે એ વ્યક્તિ, જે લોકોએ ફૂલ જોયા જ નથી, એને એ ટાપુ પર કેવી રીતે સમજાવશે? કેમ કે ફૂલ નામની સરખામણી કરી શકાય એવી કોઈ વસ્તુ જ નથી ત્યાં. એ કેવી રીતે કહેવાનો છે? જ્ઞાનીઓ સમજે છે કે ફૂલ જોવા એ કોઈ અઘરી, ગંભીર, ગૂઢ, રહસ્યમય ઘટના નથી. એક સહજ ઘટના છે ફૂલને જોઈ લેવા. પણ જ્યારે તમારી સામે વર્ણન કરવા બેસે છે ત્યારે મૂંઝાઈ જાય છે કે શબ્દો કયા વાપરવા. કેમ કે તમે જે અનુભવ કરી રહ્યા છો જેટલી પણ વસ્તુનો, એમાંની એક વસ્તુ એવી નથી કે જેને આત્મ સુખ સાથે કમ્પેર કરી શકાય. એ લોકો સમજે છે રહસ્યમય નથી, પણ ભાષાની મર્યાદા છે. તમને એમ કહેવા જાય, તમને પૂછે, ચલો સૌથી મોટું સુખ તમને શેમાં લાગે છે? તમે કહેશો, બસ આપણે આમ તડકામાં તપી ગયા હોઈએ, થાકી ગયા હોઈએ અને એ વખતે આવીને કોઈ આમ ચંદનનો લેપ લગાડે ને, એ સૌથી મોટું સુખ લાગે છે. હવે પેલો માથું ઠોકી જાય કે આ સુખ લાગતું હોય એને મારે આત્મ સુખ સાથે શું કરવું? હું કહેવા જાઉં કે ભાઈ તને જે ચામડીને સુખ થાય છે ને ચંદન લગાડીને, એના કરતાં તો પેલું સુખ બહુ વધારે મોટું છે. અલે ભાઈ એનો મતલબ કે ને એક વાટકાને બદલે ચંદનના 2 વાટકા લગાડ્યા, એ જ આત્મ સુખ ને. તો તમે એવું જ કહીને ઉભા રહેવાના છો. તમને પૂછે કે તને કયું શું લાગે? તમે કહો કે કોઈ પ્રિયજન મળે અને એને આપણે ભેટી પડીએ અને એ જે લાગણીનો પૂર ઉમટે એનું જે સુખ હોય છે ને, બસ એનાથી ઉપર કંઈ જ નથી. ઓકે, તો સમજો તમે તમારા આત્માને મળ્યા અને એ સુખ મળે. ઓહો, બરાબર, ઠીક છે, એના બદલે મારા દીકરાને વળગી ન પડું, દીકરાનું સુખ મને મળી જશે. તો શબ્દોની એ તાકાત જ નથી કે આત્મ સુખનું વર્ણન કરી શકે. આત્મ સુખ ગૂઢ નથી, પણ આત્મ સુખને વર્ણવવાના શબ્દો નથી, કેમ કે એનું ઉત્થાન જુદું છે. સમુદ્ર જોયું જ ન હોય જે માણસે, મેં જિંદગીમાં પહેલી વાર જ્યારે સમુદ્ર જોયો ને ત્યાં સુધી મને મારા મમ્મી પપ્પાએ કેટલી વાર કહ્યું હતું, બહુ બધું પાણી હોય. એટલે બહુ બધું પાણીથી સમુદ્રનો ખ્યાલ નહીં આવે. ગમેલા વર્ણન કરો, આવે. એ તો સમુદ્રની સામે ઊભા રહો અને જે આંખોની તમે તરફ જે પાણીનો સમય જાય ને, આખો પ્રવાહ, ત્યારે સમજાય સમુદ્ર શું છે. હવે જેને જિંદગીમાં આજ સુધી એક ફળ એવું છે જે ચાખ્યું જ નથી, તમે ગમેલા વર્ણન કરો. ચલો તમને એક છે ને ચેલેન્જ આપું છું.
જેને જિંદગીમાં કેરી નથી ખાધી, એને તમારે 1 કલાકની અંદર કેરીનો સ્વાદ શું હોય સમજાવી દેવાનું છે. ચલો, તમને 1 કલાક બોલવાની છૂટ, કોઈ પણ ભાષામાં જે રીતે કરવું હોય. તમે પ્રેઝન્ટેશન પણ આપી શકો છો, તમે સંગીતથી બી સમજાવી શકો છો, તમે કવિતાઓ ગાઈ શકો છો, તમે બધું જ કરી શકો છો. 1 કલાકમાં પહેલાને સમજાવી દેવાનું કે કેરીનો સ્વાદ શું છે. સમજાવી દેશો? કેમ નહીં? કેમ કે એ શક્ય જ નથી જ્યાં સુધી અનુભવ ન થાય. તમે આવીને અમને પૂછો કે મારા સાહેબ આત્મસુખ શું, એ સમજાવો, કાન પકડી જઈએ અમે લોકો. શક્ય જ નથી. એ તમારે અનુભવ જ કરવો પડે. એ સિવાય હું ગમે તે કરું, ગમેલા પ્રવચન આપું. ઓલામાં આવે છે ઉપાધ્યાયજી મહારાજ અને આનંદગણજી મહારાજ બંને જણ ભેગા થયા અને મેળતામાં એક સાથે વ્યાખ્યાન વાંચવા બેઠા પાઠ પર એક સાથે. ઉપાધ્યાયજી મહારાજે વિનંતી કરી આનંદગણજી મહારાજને, આપને સાંભળવા આવ્યો છું. તો કે હું તો અહીંયા પહેલા બોલેલો છું, સંભળાવો. શરૂ તમે કરો. તો કે વિષય કયો? તો કે આપણે કામ કરો, આત્મસુખ એ વિષય રાખીએ, તમે કરો બરાબર એના પર. અને ઉપાધ્યાયજી મહારાજ એ વર્ણન કરવા બેસે આત્મસુખનું. એને તો બધું જ મગજમાં છપાઈ ગયેલું, ભગવતીથી શરૂ કરીને બધા જ શાસ્ત્રો. એમને જે વર્ણન કર્યું પોણો કલાક. એ વખતે 1 કલાકમાં પતાવવાનું નહીં હોય એટલે પોણો કલાક સુધી ચલાવ્યું એમને. શ્રાવકોના માથા ડોલી ગયા. જે શાસ્ત્ર પાઠોની વણઝાર, જે તાર્કિક અને એકદમ પ્રબળ રીતે આત્મસુખ એ શું છે એની રજૂઆત, શ્રાવકો માથું ઠોકી ગયા. પૂરું થયું અને ઉપાધ્યાયજી મહારાજ છે એમના ચહેરા પર એક મરક મુસ્કાન. કેમ તમને ખબર છે, અમે જે દિવસે સારું વ્યાખ્યાન વાંચીએ ને તે દિવસે અમને પણ છેલ્લે એમ થાય હા કંઈક એવું આપી દીધું એમ. તો ઉપાધ્યાયજી મહારાજને પણ એવી રીતે. પછી આનંદગણજી મહારાજની વારી આવી. તો આનંદગણજી મહારાજ એમને શરૂ કર્યું વ્યાખ્યાન, આગળ વધ્યું આત્મસુખ પર. 10મી મિનિટે બધાને સમજાઈ ગયું કે ઉપાધ્યાયજી મહારાજનું વ્યાખ્યાન અત્યંત સારું હોવા છતાં આ નહોતું, આ જે છે. હવે આનંદગણજી મહારાજ એમની પાસે કંઈ એટલા શાસ્ત્ર પાઠ તો નહોતા. આનંદગણજી મહારાજ એમની પાસે એવી પ્રબળ દલીલો નહોતી. આનંદગણજી મહારાજ પાસે એવી વાત છતાં પણ નહોતી. આનંદગણજી મહારાજ પાસે શું હતું કે શ્રાવકોને આ લાગ્યું? શું હતું? અનુભવ. ભાગ્યશાળી. એક જણ આત્મસુખને જાણીને બેઠા હતા, બીજા આત્મસુખને માણીને બેઠા હતા. હવે જાણવા ને માણવા વચ્ચે એટલો મોટો તફાવત રહી જવાનો છે, બહુ જ મોટો. તમે અમારી પાસે આત્મસુખને જાણવા આવો છો, માણવા નહીં. ફરક એટલે પડી જાય છે. તમને એના વિશે સમજવું હોય છે, અનુભવવું નથી હોતું. જો તમે અનુભવ કરવા આવો ને તો તમારા પ્રશ્નો વિરામ પામી જશે. જો તમે અનુભવ કરવા આવો ને તો તમારી આ બધી જ પડોજણો શાંત થઈ જશે. એટલું નક્કી માનજો કે નકશો એ શહેર નથી, સ્વરલિપિ સંગીત નથી, શાંતિ એવો લખેલો શબ્દ સ્વયં શાંતિ નથી, અને આત્માનંદ એ શબ્દ તો આત્માનંદ હોઈ જ ન શકે. કાયમ માટે સ્વીકારી લો. શબ્દો દ્વાર સુધી પહોંચાડે છે, પણ દ્વાર સુધી. દ્વારની અંદર દાખલ થવાનું કામ તો અનુભવ જ કરે. એક ભાઈએ મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો, એકદમ મૌલિક પ્રશ્ન, મને આજ સુધી પૂછાયેલા પ્રશ્નોમાં રિપીટેશન વગરનો પ્રશ્ન. મને કે ભગવાન 3 કલાક દેશના આપી દે, પછી દેવછંદામાં જઈને બેસી જાય, બરાબર? તો દેવછંદામાં બેઠા બેઠા કરે, કંટાળી ન જવાય એમને એમ બેસી રહેવાનું, કંઈ કરવાનું જ નહીં, બસ એમને એમ દેવછંદામાં બેસી રહેવાનું. મને કે ગોચરી જવાનું હોય ને? મેં કીધું નહીં, એ તો બીજા સાધુ જાય, એ તો લઈને આપી દે. તો કે તો પછી ત્યાં શું કરવાનું હોય? કોઈ ક્રિયા? મેં કીધું કેવળ જ્ઞાનીને કોઈ ક્રિયા ન હોય. મને કે કોઈ ક્રિયા નહીં કરવાની, ગોચરી નહીં જવાનું. તો મને કે આરામ કરે, સૂઈ જાય. મેં કીધું એમને સુવાનું ન હોય, એમને ઊંઘ ન આવે. તો મને કે ક્રિયા નહીં, આરામ નહીં, ભણાવે? મેં કીધું ત્યાં ભણાવવાનું પણ ન હોય, તીર્થંકર કોઈને ભણાવે નહીં.
એમને કે કરવાનું શું? એ કલાકો સુધી એમ જ બેસી રહે, કરવાનું શું? અને મને કે એમ નહીં મહારાજ, એ જ્યારે તીર્થંકર બેઠા હોય દેવછંદમાં, બરાબર, સમાવસ્ત્રના બીજા ગઢમાં, ત્યારે એકલા હોય કે એમની સાથે પણ કોઈ હોય? મેં કીધું હોય ને, બહુ બધા લોકો હોય, લોકો પણ હોય, દેવો પણ હોય. મને કે એ બધા શું કરે? એ બધા ત્યાં ભગવાનના પગ દબાવે. મેં કીધું ના, ભગવાનને પગ દબાવવાની જરૂર ન પડે, એમને એમ બેઠા હોય. તો મને કે પેલું કંઈક સેવા કરે વીંઝણો. મેં કીધું એ પણ ન હોય. તો મને કે લોકોએ ત્યાં શું કરવાનું હોય? કરોડ દેવો હોય, ઓલા માણસો, એમને કરવાનું શું? ભગવાનને પ્રશ્ન પૂછે, ભગવાન જવાબ આપે. મેં કીધું જરૂરી નથી, લગભગ તો ભગવાન મૌન જ રહે. મને કે ચલો એ તો ભગવાન બની ગયા, પેલા લોકો કંટાળી જાય કે નહીં, 6-6 કલાક એમને એમ બેસી રહેવાનું એ દેવ છંદમાં. એ દેવો શું કરે, માણસ શું કરે? મને કે આવી રીતે બેસવાનું હોય, હું તો કંટાળી જાઉં, હું તો દેવ છંદમાં નહીં જાઉં, હું તો કંટાળી જાઉં, એમને એમ બેસી રહું. તો તમારી પાસે આનો કોઈ જવાબ છે? સાચું પૂછું તો કોઈ જવાબ ખરો? કારણ એક છે, પ્રભુ ઉપર જે બોલીને આવ્યા ને, એ શબ્દ શાસ્ત્ર હતું. એમનો શબ્દ ત્યાં આગળ શાસ્ત્ર બનતો હતો. દેવ છંદમાં પ્રભુના સાનિધ્યમાં જે હોય છે ને, એ અનુભવ હોય છે. પ્રભુ બંને રીતે સમજાવે છે. શબ્દ કાનથી અંદર પહોંચે છે, અનુભવ અંદરથી ઉગે છે. પ્રભુ શાસ્ત્ર પણ આપે, પ્રભુ એમના સાનિધ્યનો અનુભવ પણ આપે. એક જગ્યાએ પ્રભુનું શાસ્ત્ર વિલસે છે, બીજી જગ્યાએ પ્રભુનું સાનિધ્ય વિલસે છે. ત્રીજા ઘટ પર પ્રભુનો શબ્દ છે, બીજા ઘટમાં પ્રભુનું સાનિધ્ય છે. મૌન સાનિધ્ય, અનુભવનું સાનિધ્ય. શાસ્ત્ર સાંભળનારા અનેક હોય છે, સાનિધ્યને સમજીને પામનારા બહુ જ ઓછા હોય છે. તમને લોકોને કોઈ આચાર્ય ભગવાન ખાલી અડધો કલાક પણ એમને બેસાડી રાખે ને, તમને ચટકા ભરશે. તમે ત્યાં આગળ પણ શાંત થઈને મૌનપણે તૈયાર નહીં હો, ખરેખર તૈયાર નહીં. અમે શ્રાવકોને જોયા છે, ઉપાશ્રયમાં આવે અને કદાચ 5 મિનિટ બેસવું પડે ને, જે દિવસે તમારું આ સાધન નહીં હતું તે દિવસની વાત કરું છું, બસ નજર ફેરવ્યા કરે, આમથી તેમ જોયા કરે, નહીં તો ક્યાંક કોઈ વાત ચાલતી હોય એ સાંભળ્યા કરે, નહીં તો તમને દેખાય સતત એમનો ચાલુ જ હોય. મનના વિચારો એ શરીર પર વ્યક્ત થયા જ કરે. એ લોકો 5 મિનિટ માટે પણ શાંત બનીને એ જગ્યાનો અનુભવ કરવા તૈયાર ન હોય. કાં તો પછી કંઈ ગીત ગણગણવા મળે, કોઈ પણ કશુંક તો કરે જ, એમને એમ નહીં બેસે. કારણ શું? કેમ કે તમે તમારી અંદરના બહારના ખોલ્યા જ નથી. એક જ શ્લોક એક જણ સાંભળે એને સરસ વાક્ય લાગે, બીજો સાંભળે એને યાદ રાખવા યોગ્ય જ્ઞાન લાગે, ત્રીજો સાંભળે એને પ્રવચનમાં કહેવાનો મુદ્દો લાગે, ચોથો સાંભળે એને લાગે કે મારા જીવનના પ્રશ્નનું સમાધાન મળ્યું, પણ પાંચમો સાંભળે એને લાગે કે મારા અંદરના બહારના ખોલીને આને અંદર ઉતારી લેવા જેવું છે. એક જ શબ્દ કોઈના માટે સરસ વાક્ય બની શકે છે ને એ જ શબ્દ કોઈકના માટે અસ્તિત્વમાં સમાનારો અનુભવ બની શકે છે. શબ્દને તમે કેટલી અંદર ઉતરવા દો છો એ બહુ મહત્વનું છે. યાદ રાખજો, શબ્દ ટ્રાન્સફર કરી શકાય છે, અનુભવ ટ્રાન્સફર નથી થતો. માટે જ આપણે જ્યાં કીધું છે, શ્રુત જ્ઞાન આપી શકાય છે, મતિ જ્ઞાન આપી નથી શકાતું. મતિ જ્ઞાન અનુભવ છે, શ્રુત જ્ઞાન શબ્દ છે. મારામાં રહેલું જ્ઞાન, મારામાં રહેલું શાબ્દિક જ્ઞાન હું બોલીને તમારા મગજમાં ઉતારી શકું છું. તો શબ્દ ટ્રાન્સફર થવો શક્ય છે, માટે શ્રુત જ્ઞાન બોલકું છે, મતિ જ્ઞાન મૂંગું છે. મારો અનુભવ હું તમારો અનુભવ ન બનાવી શકું. ઉપાધ્યાયજી ભગવાન એમને દાંપત્ય કે સંબંધોની ચર્ચા કરવા માટે અહીંયા પ્રિયાશ્લેષનું ઉદાહરણ નથી આપ્યું, નોપમેયમ પ્રિયાશ્લેષ, કારણ કે મુદ્દો બહુ સૂક્ષ્મ છે. ઉપાધ્યાયજી કહે છે કે માનવીય અનુભવમાંથી જે પ્રેમ જડે છે
અને એ પ્રેમથી જે હૂંફ મળે છે એ દુનિયાના સૌથી મૂલ્યવાન અને ઊંડા અનુભવોમાંનો એક અનુભવ છે. બરાબર, એને નકારવા કે તિરસ્કાર કરવા જેવો નથી. વાસના બહુ જુદી વસ્તુ છે, હું એની વાત જ નથી કરતો, પણ પ્રિયજન સાથે મળવું અને એની હૂંફ અનુભવવી એ મનુષ્ય જીવનના અત્યંત મૂલ્યવાન અનુભવોમાંનો એક અનુભવ છે. એને નકારી શકાય જ નહીં. એક માતા વર્ષો પછી પોતાના સંતાનને મળે. તમે કોઈ દિવસ 5 વર્ષ પછી અમેરિકાથી આવેલા છોકરાને ભેટતી માતાને જોઈ છે? મેં જોઈ છે એટલે પૂછું છું. તમે જોઈ છે? એ અનુભવ છે ને, એ અનુભવ હૂંફનો અલગ જ હોય. તમે જણો, ખૂબ લાંબા દુઃખમાંથી પસાર થયેલો માણસ એ જ્યારે એની પ્રિય વ્યક્તિ આવે એના ખભા પર માથું ઢાળી દે, એ અનુભવ છે, એ અનુભવને તમે નકારી ન શકો. કોઈ વૃદ્ધ દંપતી લાંબા વિયોગ પછી મળે. મારા પોતાના જ પરિચયમાં એક પરિવાર એવો હતો, દીકરાઓ પિતાને સાચવવા તૈયાર હતા, માતાને નહીં. કારણ કે જે પણ હોય, દીકરાઓ તો ઓફિસે હોય અને ઘરની અણબણ ત્યાં સુધી પહોંચી ગઈ હતી. સમય સંજોગ એવા હતા, પિતાની તબિયત એવી હતી, પિતાએ ઘરે રોકાવવું પડ્યું અને માતાએ વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું. બરાબર, આ એક પરિસ્થિતિ આવી. 1.5 વર્ષે 2 જણ ભેગા થયા ને, મેં જોયું હતું. મારે આજે પણ રૂંવાડા બધા જ ઊભા થઈ ગયા છે. એક વૃદ્ધ દંપતી લાંબા વિયોગ પછી મળે ને, એ જે આલિંગન હોય ને, ત્યાં માત્ર સ્પર્શ નથી હોતો, ત્યાં હોય છે એક સ્મૃતિ, વિશ્વાસ, સુરક્ષા અને આવી અસંખ્ય લાગણીઓ એ આલિંગનમાં વ્યક્ત થતી હોય. સ્મૃતિ, વિશ્વાસ ને ઘણું જ બધું. પણ ઉપાધ્યાયજી ભગવંત કહે છે કે સુંદર અનુભવને નાનો નથી કરવાનો. અહીંયા એમ નથી કહેતા કે દંપતીએ જે કર્યું એ ખોટું છે, એ મા બાળકને વળગી તે ખોટું છે. નહીં નહીં નહીં. એક દુઃખી માણસ પોતાના પ્રિયજનના ખભે માથું ઢાળી દે ખોટું છે? નહીં. એ અનુભવ છે, એ સુખમય છે, ના નથી. પણ ઉપાધ્યાયજી ભગવંત એટલું જ કહે છે કે સંબંધનું આ જેમ એક ક્ષેત્ર છે, તેમ અનંતકાળથી તારી ચેતનાના વિયોગમાં જ તારી ચેતના પડેલી છે. એ સ્વને સ્વ નથી મળી. કોઈ દિવસ એનું આલિંગન તો થવા દે, એ પ્રિયનો આશ્લેષ તો થવા દે, અને એ આશ્લેષ અનંતકાળ પછીનો આશ્લેષ એ કેવો મીઠો હશે, કેવો મધુરો હશે, એ તો વિચાર. જો આ સુખ આટલું સરસ લાગતું હોય તો એ સુખ તો કેવું હશે? ઉપાધ્યાયજી ભગવંત એટલું જ કહે છે કે તમારે આત્મ સુખ સુધી પહોંચવા માટે બીજા માણસને તમારી જિંદગીમાંથી હટાવી દેવો જરૂરી નથી, બિલકુલ જરૂરી નથી. પણ તમારી પોતાની ચેતના સાથે સંલગ્ન થવું જરૂરી છે. આપણે એમ માનીએ છીએ કે બધાથી દૂર જઈને હું આત્માને પામી લઈશ. નહીં, બધાથી દૂર જઈને પમાય કે ન પમાયની ગેરંટી નથી. ગેરંટી એટલી છે કે તું તારો હાથ પકડવા કેટલો તૈયાર છે. ભાગ્યશાળી. એક પ્રશ્ન અનાથી મુનિએ જે સૈનિક રાજાને પૂછ્યો હતો, એ પ્રશ્ન ઉપાધ્યાયજી ભગવંત આપણી સામે મૂકી રહ્યા છે. એટલું જ કહે છે કે અનાથી મુનિ એમની દુઃખની અનુભૂતિમાં એમને પ્રશ્ન એ પૂછ્યો કે શરીરમાં દુઃખ થાય ત્યારે લોકો હાથ પકડી શકે છે, પણ મારી પીડાને શરીરમાં લઈ શકતા નથી. મારી પીડા વખતે કોઈ મને ગમે તે કરે, મારો હાથ પકડે, માથું દબાવે, જે પણ કરે, મારી પીડાને પોતાની પીડા બનાવી શકે નહીં. તો એ જ રીતે જો દુઃખમાં મારો અનુભવ જ કામ લાગતો હોય છે, બીજું કોઈ જે વસ્તુ નથી કરી શકતું, તો સુખમાં પણ કેવી રીતે એવું બને કે પારકી વસ્તુ એ મને સુખ આપી દેવાની? એનો અનુભવ મારે પોતે જ કરવો. ભાગ્યશાળી. ગુરુ શાસ્ત્ર આપી શકે છે, અનુભવ ન કરાવે, એ તમારે કરવો પડે. સત્સંગ
પ્રેરણા આપી શકે, એથી વધારે કશું જ નહીં. પરંપરા પદ્ધતિ આપી શકે છે, આપણું હિતકારી જન માર્ગ દેખાડી શકે છે. અગત્યના પગલા એ મારે જ ભરવા પડે. દુઃખમાં જેમ એકલતાનો અનુભવ થાય છે, તેમ આત્માનંદની અનુભૂતિ પણ એકલા જ કરવી પડશે, એ પણ સમજી લે છે. ચંદનનું ઉદાહરણ બહુ સચોટ રીતે અપાયું છે. ભારતનો પ્રદેશ છે, ઉષ્ણ છે, ચંદનનો લેપ કરીએ, ઠંડક મળે, સુગંધ મળે, આરામનું ઉત્તમ પ્રતીક બને. શરીર ગરમ હોય, ત્વચા દાહ અનુભવતી હોય, ચંદન શીતળતા આપે. પણ એટલું સમજવાનું કે ચંદનનો લેપ પણ કોઈ દિવસ હું શરીર છું કે શરીરનો જ્ઞાતા છું, આ પ્રશ્નનો જવાબ ન આપી શકે. એ તમારી મિથ્યા દૃષ્ટિને સમ્યક દૃષ્ટિ ન બનાવી શકે. તો આ તો બહુ જાણીતી વાત છે. ઉપાધ્યાયજી ભગવાન કહેવા શું માંગે છે? કહેવા એટલું જ ઈચ્છે છે, એમના સીધા જ શબ્દો વર્ણવું. એમ કે છે કે સુખદ સંવેદનાઓ કે દુઃખદ સંવેદનાઓ એ વેદનીય કર્મ સાથે સંબંધિત છે. તમને સુખની સંવેદનાઓ મળી કે દુઃખની મળી, એ વેદનીય કર્મ સાથે જોડાયેલું છે. બહારના અનુકૂળ નિમિત્તો મળે તો જે પ્લેઝન્ટ ફિલિંગ થાય છે, એક વસ્તુ છે. પણ આત્મ સ્વરૂપની અભિમુખતા જાગે ત્યારે જે પ્રશાંતિ પ્રગટે છે, એને તમારે પેલા સાથે સરખાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. કેમ કે બંનેના નિદાન જુદા છે. એક કર્મના ઉદયથી મળતો અનુભવ છે, જ્યારે એક કર્મવિહીન અવસ્થામાં થતી અનુભૂતિ છે. બેને તમે એક સાથે ન મૂકી શકો. બહારના સ્પર્શથી મળતી શીતળતા અને આત્માના સ્પર્શથી ઉગતી શાંતિ એક કક્ષાએ હોઈ જ ન શકે. એકમાં મળે છે બહારની શીતળતા, બહારના સ્પર્શની, એકમાં આત્મસ્પર્શની શાંતિ મળે છે. એ શીતળતા અને એ શાંતિ બંનેની સરખામણી થઈ ન શકે. આનાથી મુનિનો પ્રશ્ન ફરી યાદ કરજો. દુઃખમાં હું એકલો હતો, તો સુખમાં હું કોઈનો સહભાગી કેવી રીતે બની શકું કે બનાવી શકું? આત્મસુખ મારે જાતે જ અનુભવવું પડે, જેમ દુઃખ મેં જાતે અનુભવ્યું હતું તે રીતે. એક પ્રશ્ન આના વિવેચનમાં પૂછાયો છે કે સુખનો સૌથી મોટો ભ્રમ કયો છે? ભ્રમ એ છે કે આપણે થોડા સમય માટે આપણી પીડાઓને ભૂલી જઈએ, એ પરિસ્થિતિને સુખ ગણીએ છીએ. આપણી તકલીફ એ છે, પીડાઓને ભૂલવી થોડાક સમય માટે, એને આપણે સુખ ગણીએ છીએ. જ્યારે આત્મસુખ એ એનાથી બહુ જ અલગ વસ્તુ છે. એ પીડાઓને ભૂલવામાં નથી, એ અંદર ડૂબી જવાનું છે. ભાગ્યશાળી તમે ખાસ જોજો, દરેક મનોરંજન જે તમને ઉત્તેજિત કરે છે, એ વાસ્તવમાં તમને ભૂલાવવામાં હોય છે, તમને ખોવાઈ દેવામાં હોય છે. તમે એ વખતે જે ઉત્તેજના અનુભવો, એમાં ક્ષણવાર માટે પોતાની પીડાઓને વિસારે પાડી શકતા હો છો. તો તમે જે તમારી જાતને ભૂલાવે એ વસ્તુમાં સુખ ગણવાનું શીખ્યા છે. જ્યારે આ જે સુખ છે ભૂલાવામાં નથી, વાસ્તવિકતાને ઓળખવામાં છે. તો અગેન બંને સુખના આલંબન જ અલગ છે. એક સુખ પીડાને ભૂલવાથી જન્મે છે, એક સુખ વાસ્તવિકતાને ઓળખવાથી જન્મે છે. એકમાં વાસ્તવિકતા ભૂંસાય છે, ભૂલાય છે, માટે સુખની લાગણી થાય છે. એકમાં વાસ્તવિકતા પરખાય છે, માટે સુખની લાગણી થાય છે. તો ભૂલી જવું અને પેલે પાર જવું, બેમાં ફરક છે. આજે એક જીવ જ્યારે ડ્રિંક લઈને કે ડ્રગ લઈને સૂઈ જાય છે ને, ત્યારે એની પીડા સમાપ્ત થઈ જતી હોય છે? ના, પીડા વિસરાઈ જતી હોય છે.
થોડાક સમય માટે એ પોતે નશાની હાલતમાં પોતાની પીડાથી પીછો છોડાવવાનો પ્રયત્ન કરે છે. આજે કોઈ માણસ જ્યારે નશો કરે ને અને એને કોઈ પૂછે શેના માટે, તો લગભગ જવાબ એવો આપે, ગમને ભૂલવા માટે. ભાઈ અમને એવી પરિસ્થિતિ ચાલી રહી છે ને કે ભૂલવા માટે આ કરું છું. પછી નાની સિગરેટ હોય કે ડ્રિંક હોય, એ એમ જ કહે છે કે મારી પીડાને ભૂલવા માટે હું આ કરી રહ્યો છું. તો એનો અર્થ એક જ થયો કે આ ઇન્દ્રિયજન્ય જે સુખ છે એ તમને ભૂલાવીને સુખી કરવા મથે છે, માટે વારંવાર એની જરૂર પડે છે. જ્યારે જે આત્મજન્ય સુખ છે એ તમને ભૂલાવામાં નથી નાખતું, એ તમને વધુ જાગૃત બનાવે છે, તમારી ચેતનાને મંદ નથી પાડતું, તમારી ચેતનાને ઓર વધારે સ્પષ્ટ બનાવે છે. મને જાંબલી ગલીમાં એ પ્રશ્ન પૂછાયો કે મારા બધા સ્વજન મને કહે છે કે ડ્રિંક કરવાનું છોડી દે. હું કબૂલ કરું છું કે હું નશો કરું છું, પણ મારો પ્રશ્ન એ છે કે દારૂ પીને મને જે સુખ મળે છે એ સુખ તમે મને ધર્મ કરીને આપી શકવાના છો? દારૂ પીવાથી મને જે આનંદ મળે છે એ સુખ તમે મને ઉપાસની 4 દિવાલ વચ્ચે આપી શકવાના છો? તો હું દારૂ છોડું, જો તમે મને આપી શકતા હો તો. આનો જવાબ હું શું આપું? શું આપી શકાય તમને લાગે છે? દારૂ પીવાથી જે સુખ મળે એ સુખ એનું ઉપાશ્રયમાં આપી શકવાનું છે? શક્ય જ નથી. મેં ભાગ્યશાળીને એટલું જ સમજાવ્યું હતું કે દારૂ પીવાથી તને સુખ નથી મળી રહ્યો ભાઈ, તારી પીડાઓથી થોડોક સમય માટે તો ખાલી આંખ મીચીને ભાગી શકે છે, બીજું કશું જ નહીં. જ્યારે આ સ્થાન એના માટે છે કે જે તને પીડાથી ભાગી છૂટવાનું નહીં સ્વીકાર, તને તારી પીડાઓ ફેસ કરતા શીખવાડશે, તને તારી પીડાઓના મૂળ સુધી લઈ જશે અને મૂળને સમાપ્ત કરીને તને કાયમી સુખી બનાવશે. તું કદાચ આજે 1 બાટલીથી સુખ પામતો હોઈશ, નક્કી માનજે કાલે તારે 1ને બદલે 2 જોઈશ. આ નક્કી માનજે. અને એ કરતા કરતા એક સમય એવો આવશે કે તારું શરીર એ નશાને સ્વીકારવાનું જ બંધ કરી દેશે અને એ વખતે જે બાકી હશે ને એ તારી દુઃખની પ્રગાઢ અનુભૂતિ હશે. જ્યારે આ જે છે આ અગત્યની એક વાત ઉપાધ્યાયજી કરે છે કે જાગૃતિ ઘટી જાય, જવાબદારી ભૂલાઈ જાય, વાસ્તવિકતા સામે જોવાની ક્ષમતા ઘટી જાય, એ દુનિયાનું સુખ છે. તમે જ્યારે મનોરંજનમાં હો, તમે જ્યારે ઉત્તેજનામાં હો, તમે જ્યારે નશામાં હો, ત્યારે તમારી જાગૃતિ ઘટતી હોય છે, તમારી જવાબદારી ભૂલાતી હોય છે અને તમે વાસ્તવિકતા સામે આંખ નીચામણા કરતા હો છો. ધર્મ, અધ્યાત્મ, જ્ઞાન મગ્નતા એ તમને વધારે જાગૃત બનાવે છે, વધારે જવાબદાર બનાવે છે અને વધારે વાસ્તવિકતાની ભૂમિ પર પહોંચાડે છે. તો શ્લોક આપણા એક ભ્રમને દૂર કરે છે કે આત્માનંદ માટે સુંદર ભાષણ કરવું બહુ સહેલું, આત્માનંદને જીવનમાં કેવી રીતે લાવવો એ શીખવું બહુ અઘરું. તો પછી એટલું ચોક્કસ કહીશ મારા અનુભવથી કે જે માણસ ગહન દુઃખ અનુભવતો હોય ને, ગહન દુઃખ, એ હંમેશા શબ્દો ઓછા વાપરે છે. 2 માણસ હોય છે, ધારો કે 2 જણ એવા છે કે એમની પત્ની કાળ કરી ગઈ છે, એવું માની લો. જેને ઓછું દુઃખ હશે ને એ બહુ બોલ કરશે, એના વગર આવું લાગે છે, એના વગર આમ થાય છે, આમ થાય છે. જેને વાસ્તવિક રીતે દુઃખ હશે ને ઊંડાણથી, એ એક જ વાક્ય બોલશે, હવે જીવવા જેવું નથી લાગતું. પણ ખાલી આ 4 શબ્દો જીવવા જેવું નથી લાગતું એ બોલતી વખતે એની આંખો, એનો ચહેરો, એનું આખું અસ્તિત્વ, એના સમગ્ર હાવભાવ, એમાંથી એનો વિષાદ ટપકતો હશે. તો ગહન દુઃખની સંવેદનામાં શબ્દો ઓછા લાગે છે, ખૂટી પડે છે. એ જ રીતે જેને ગાઢ પ્રેમનો અનુભવ થાય છે એ પણ પછી બોલ નહીં કર. ઉપાધ્યાય મહારાજ એટલે લખે છે, જીનહી પાયા તીનહી છિપાયા, કહત નહીં કો કાન મેં,
જે વાસ્તવિક રીતે પામી લે છે એ પછી બોલી નથી શકતો, કેમ કે એને સમજાય છે કે જે અનુભવ્યું છે એ સરળ હોવા છતાં પણ ભાષામાં મુકાય તેવું નથી. તો આત્મ સ્વરૂપને જાણકાર માણસ એની વાણી નમ્ર કેમ ન બને? એની વાણી એ મૌનમાં કેમ ન ઉતરી જાય? મૌન અજ્ઞાનનું નથી હોતું. એનું મૌન, આત્મસાધકનું મૌન અજ્ઞાનનું નથી હોતું. આત્મસાધકનું મૌન શબ્દોની અક્ષમતાનું હોય છે. આચારાંગ સૂત્રમાં પ્રભુએ ફરમાવ્યું કે આત્માનુભવ કેવો હોય છે? તો તક્કા જથ્થન વિજય મયી તથ્થન ગાહિયા. તર્કો કામ આપતા નથી, બુદ્ધિ ત્યાં ચાલતી નથી. એક એવું શબ્દાતીત એ સ્વરૂપ હોય છે જે વર્ણવી શકાતું નથી, તોલી શકાતું નથી, માપી શકાતું નથી. તમને લોકોને આજના જમાનામાં દરેક સુંદર ક્ષણ કેપ્ચર કરવાની ટેવ પડી છે. દરેક સુંદર સુંદર ક્ષણ. કાંઈક અદ્ભુત જોયું, ફોટો પાડો. કાંઈક તમારી સાથે કોઈક સારી વસ્તુ બની, પોસ્ટ કરો. કોઈક તમારી સાથે સારો અનુભવ થયો, શેર કરો. કોઈ પણ ભાવસ્પર્શી ક્ષણ આવી, તુરંત શબ્દ વાપરો. ભાગ્યશાળી જે ક્ષણે તમને અનુભવ થાય છે એ જ ક્ષણે તમારી અંદર બીજો માણસ જાગી જાય છે. અને કેવી રીતે કહું, લોકોને કેવી રીતે દેખાડું, આ કેવી રીતે લાગશે, લોકોને ગમે એવું કેવી રીતે બને, ફોટો સરસ આવશે. સનસેટ જોવા જાય ને, સનસેટ, ત્યારે એ જે કુદરતનું સૌંદર્ય હોય, સૂર્યને ડૂબતું, એક રાજાધિરાજ જેવો સૂર્ય ગરિમાપૂર્ણ રીતે ડૂબી રહ્યો છે, એ બાજુમાં રહી જાય, બે હાથ બનાવે, એની વચ્ચે આમ સૂર્યને પકડીને ફોટો પડાવે. બરાબર? આવું કર. સૂર્ય જાણે એની પાછળ આવતો હોય, એના મોઢાની આસપાસ સૂર્ય ઢંકાતો હોય, ફોટો. સનસેટનો અનુભવ એના જીવન માટે કશું જ પ્રેરણાદાયક ન બને, કેમ કે અનુભવ કરવો જ ન હોય. એને હોય માત્ર કેપ્ચર કરવું અને કેપ્ચર કરીને લોકો સાથે વહેંચવું. આ જ એને પડી. તમે પહેલું કામ એ કરો કે તમારા દરેક અનુભવને શબ્દમાં મૂકવાનું બંધ કરો. સૌથી પહેલા તો દુન્યવી બાબતથી ચાલુ કરો. કંઈ પણ જોયું કેવી રીતે લોકોને આપવું, પોસ્ટ કરવું, આ કરવું, તે કરવું નહીં. બાકી ચાલે આના લીધે શું થાય છે? તમે તમારા અનુભવના એડિટર બની ગયા છો. આજે છે ને કોઈ પત્રકાર, જર્નાલિસ્ટ હોય, એ ક્યાંય પણ જશે, એને સુખ અને દુઃખની સંવેદના નહીં હોય. એની સામે કોઈ પણ ઘટના બને ને એટલે પહેલા હોય આના સમાચાર કેવી રીતે બનાવાય. એના મનમાં શું થાય? એની સામે એક્સિડન્ટ થાય, 2 ટ્રક ઠોકાઈ જાય, ટ્રક અને જીપ, અને 9 લાશો અને 15 તરફડતા લોકો પડ્યા હોય ને, એને એ સંવેદના કરતા એ સમાચાર હોય કે આને કેવી રીતે એક ઘટના બનાવી શકાય, આવતીકાલની હેડલાઇન કેવી રીતે બનાવી શકાય પેપરની. ટ્રકવાળાની બેદરકારી, જીપ ટ્રકમાં ઘૂસી ગઈ, બસ શબ્દો એના મનમાં ગોઠવાવા માંડે કે આપણે એમ લખશું, જીપ ઘૂસી ગઈ, ટ્રક આમ થઈ ગઈ, અને લેખ લખી નાખીશું. એ હંમેશા કોઈ પણ ઘટનાને સમાચાર બનાવવા માંગતો હોય ને તમે છો દરેક ઘટનાને તમારી પોસ્ટ બનાવવા માંગો છો. કોઈ પણ ઘટનાને. અનુભવને અનુભવના સ્તરે રહેવા દો. એક નાનકડો અનુભવ થાય, તરત લોકો સાથે એને સમજાવવા, વહેંચવા, માપવા, વર્ણવવા બેસી જાવ છો. આવું નહીં કરો. એટલા માટે જ આનંદ ઉપાધ્યાયજી મહારાજ એટલું કહે છે કે જ્ઞાન મગ્નસ્ય યચ્છર્મ, સુખ મગ્નસ્ય નથી લખ્યું. અહીંયા લખ્યું છે કે જ્ઞાન મગ્ન. સાધકનું લક્ષ્ય સુખનો અનુભવ પકડવો ન હોઈ શકે. સાધકનું લક્ષ્ય જ્ઞાનમાં મગ્ન બનવાનું. જ્ઞાનમાં મગ્ન બને, સુખનો અનુભવ તો એક આડફળ છે, બાય પ્રોડક્ટ છે, એ આવી જ જવાની છે. એના માટે તમારે અંદર નથી ઉતરવાનું. ઉતરવાનું છે જ્ઞાન મગ્ન બનવા માટે. પેલું તો એની જાતે આવી જશે. તો 4 વસ્તુ જીવનમાં લાવી શકાય આખા શ્લોકને જીવનમાં ઉતારવા માટે. પહેલી વસ્તુ, કોઈ ઇન્દ્રિયજન્ય અનુભવ કે મનમાં ઉઠતો અનુભવ
વારંવાર થાય એવી લાગણી કેટલી વાર થાય છે? એવો કયો અનુભવ છે જે તમને વારંવાર કરવાનું મન થાય છે? વારંવાર એ અનુભવને શોધો તો તમને સમજાશે કે તમે એ સુખની પકડમાં આવી રહ્યા છો. સુખ એ વિષય નથી રહ્યો, સુખ તમારો માલિક બની રહ્યું છે. તો તમે આત્મ સુખ સુધી પહોંચી નહીં શકો. તો પહેલા તો એવા અનુભવને પકડો, ઇન્દ્રિયજન્ય અનુભવ, કે જે તમને વારંવાર કરવાનું મન થાય છે. 2, હવે એ જુઓ કે તમને કોઈ વખતે નાનકડું પણ આત્મ સુખ મળે છે તે કહેવાનું મન કેટલું થાય છે? કોઈક જગ્યાએ આત્મ સુખ મળ્યું, કહેવાનું મન કેટલું? ભાગ્યશાળી. કોઈ જાણે નહીં, કોઈ વખાણે નહીં, કોઈ સાંભળે નહીં, તો પણ એની કિંમત યથાવત રહે છે. બીજું પૂછો પોતાની જાતથી. ત્રીજું, કે સુખના અનુભવ પછી મારી ચેતના બેભાન બને છે કે જાગૃત રહે છે? કેટલાક અનુભવો તમને બેભાન બનાવે છે, કેટલાક અનુભવો તમને જાગૃત બનાવે છે. એ પકડો. અને ચોથી વાત, અનુભવ થયા પછી દરેક વખતે કંઈક કહેવું જરૂરી લાગે છે કે થોડાક સમય માટે મૌન રહેવું પૂરતું લાગે છે? તમને એક નવાઈની વાત તમારી પોતાની જીભની દેખાશે. તમે જ્યારે કોઈક વસ્તુને ઊંડાણથી માણવા માંગશો ને, અવશ્ય તમારી આંખો બંધ કરશો. તમે જુઓ, તમે ધારો કે કલ્પના કરો, તમારી અત્યંત પ્રિય વ્યક્તિને તમે ભેટો છો, આંખ ખુલ્લી રાખવાની તાકાત કેટલી હોય? તમે જુઓ, તમે આંખને બંધ કરવાનો કમાન્ડ આપો છો? કોઈએ તમને શીખવાડ્યું છે કે આપણે કોઈકને ભેટીએ ત્યારે આંખો બંધ કરવી જોઈએ? અને છતાંય ખુલ્લી આંખે કોઈ ભેટતું હોય એવું તમે જોયું છે આજ સુધી? અરે ખુદ તમે કર્યું છે? નહીં. કેમ નહીં? કેમ કે તમને ખબર છે કે દરેક સુખ એને જોવું, એને જાણવું, એને વહેંચવું, એને શબ્દોમાં વ્યક્ત કરવું જરૂરી નથી હોતું. જ્યારે તમે કોઈ પણ ઊંડાણની અનુભૂતિમાં ઉતરો છો, પછી અહીં વાગતું અત્યંત સુંદર શાસ્ત્રીય સંગીત કેમ ન હોય? ક્યાંકથી સરસ સંભળાતા સૂરો કેમ ન હોય? કોઈ આપણને મનગમતો વિચાર કેમ ન હોય? જ્યારે પણ તમે કોઈક વસ્તુને ઊંડાણથી અનુભવવા માંગો છો ત્યારે તમારી આંખો આપોઆપ મીચાઈ જતી હોય છે, બરાબર? અને એ અનુભવની ક્ષણે તમે ચૂપ હો છો, બરાબર? ચૂપ હો છો. તો એ જ વસ્તુ તમારે અધ્યાત્મમાં લાગુ પાડવાની છે. અનુભવ કરો, ચૂપ. અનુભવ કરો પણ એને ડિફાઇન કરવાનો પ્રયત્ન ન કરો. કેમ નથી કરવાનો? ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારના શરૂઆતના તબક્કામાં જ આપણને જણાવી દીધું કે એ વસ્તુને વ્યક્ત કરવી શક્ય નથી, એ વસ્તુની સરખામણી કરવી શક્ય નથી. સમજાવી દીધું છે. યાદ રાખજો, ગમે એટલા રંગીન પથરા ભેગા કરી લેશો, ફૂલની ઓળખાણ નહીં કરાવી શકો. ગમે તેટલું બોલી જશો, આત્મ સુખ શું છે સમજાવી નહીં શકો. આજનું આખું પ્રવચન આત્મ સુખ શું છે સમજાવવા માટે નહોતું, આત્મ સુખ બોલી શકાતું નથી એટલું સમજાવવા માટે હતું. કેમ કે હું અગેન દાવો કરું કે આ પ્રવચનથી આત્મ સુખ શું છે સમજાવ્યું હશે તો હું એ જ ભૂલ કરી રહ્યો છું કે જે ભૂલ ન કરીએ એના માટે ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક રચ્યો છે. તો હવે પછી ક્યારેય જીવનમાં 2 પ્રશ્ન નહીં કરતા. નંબર 1 કે આત્મ સુખ શું છે અમને સમજાવો, એ પ્રશ્ન નહીં કરતા. અને 2 આત્મ સુખ શું છે એ તું મારી પાસે સમજતો કેમ નથી? આ 2 પ્રશ્ન નહીં કરતા. ન તો તમે શબ્દથી એને સમજી શકવાના છો, ન તો શબ્દથી એ સમજાવી શકવાના છો. જે કરી શકવાના છો એ શું છે? માત્ર અનુભવ. અને આત્મ સુખના અનુભવની દશાએ તમે 7મા ગુંઠાણે હશો, એ નક્કી માનજો. કેમ કે એ સમયે તમારું ઇન્દ્રિય, તમારું મન બધું જ બંધ પડી જાય છે
અને માત્ર હોય છે નિત્ર્યા આનંદની અનુભૂતિ. આ જ આનંદની અનુભૂતિ અપ્રમત્ત અવસ્થા છે અને ઇન્દ્રિય અને મનના સુખનો અનુભવ એ પ્રમાદ અવસ્થા છે. આપણે સૌ એ જ્ઞાન મગ્નસ્ય યચ્છર્મ એને એટલું બધું પામી લઈએ કે આ શ્લોક માત્ર ગોખેલો ન રહે, આપણા સૌનો આત્મિક અનુભવ બની જાય. 5 કક્ષા ગણાવી હતી. કોઈકને એક સરસ વાક્ય લાગે છે, કોઈકને સુંદર પદાર્થ લાગે છે, કોઈકને પ્રવચનનો મુદ્દો લાગે છે, કોઈકને જીવનનું સમાધાન લાગે છે, કોઈકને અસ્તિત્વનો આયામ લાગે છે. તો આપણે આવા કોઈ પણ બાબતને અસ્તિત્વનો આયામ બનાવીએ એ જ મંગલ કામના.